મિત્રો હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આજે મિત્રો ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ થવાનો છે, વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આજે મિત્રો વિડીયોના માધ્યમથી સમજીશું કે કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવ છે તે પણ આપણને જોવા મળવાનું છે। આ બાજુ જોશો તો મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારો છે, જામનગરના કેટલાક વિસ્તારો છે, અહીંયા હળવદના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામના કેટલાક વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો ભારેથી તે ભારે વરસાદ છે તે પણ મિત્રો જે અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર આજે ધોળ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો અહીંયા વડોદરાના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો ભારેથી તે ભારે વરસાદ પણ પડી શકે છે। સાથે સાથે મિત્રો આપણે જોશું તો અહીંયા જે વરસાદ છે તે મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મેઘ તાંડવ છે તે પણ આપણને જોવા મળવાનો છે। ત્યાર પછી જો તમે જોશો તો મિત્રો અહીંયા જે ડુંગરપુરના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે મિત્રો વરસાદ છે તે પણ અહીંયા તમને જે પડતો જોવા દેખાઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો તમે જે દાહોદના વિસ્તારોની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। વધારે પૂરતી આગાહી છે તે મિત્રો આ વિસ્તારોની અંદર આ વિસ્તારોની અંદર જે આગાહી છે તે પણ કરવામાં આવી છે। તમે જે ગોળ કલર રાઉન્ડની અંદર તમે જુઓ છો મિત્રો અહેમદાબાદ થઈ લઈ જે ડુંગરપુર સુધીના વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે તે આપણને જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો તમે ચેનલ ઉપર પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ તમે કરી લેજો। સાંજની અપડેટ વિશે વાત કરી જોઈએ તો અહીંયા હિંમતનગર છે, મહેસાણા છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, ત્યાર પછી મિત્રો આબુ રોડ છે, એમ જે આબુ રોડ છે, ઉદયપુરના કેટલાક વિસ્તારો છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી હતી। ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોશો તો હવે આ જગ્યા ઉપર તમે જોશો તો ત્યાં મિત્રો એ વરસાદની તીવ્રતા છે તે મિત્રો ધીરે ધીરે ઓછી થવા જઈ રહી છે। તમે જે દરિયા કિનારે જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો એ વરસાદનું જોર છે તે મિત્રો ઓછું રહેવાનું છે। તમે જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો એ વરસાદ છે તે મિત્રો આપણને ઓછો જોવા મળવાનું છે। ત્યાર પછી મિત્રો એ વરસાદ છે તે મિત્રો રાજસ્થાન ઉપર ત્યાંની જે ધમાકેદાર એન્ટ્રી સાથે હવે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે। વિંડીના માધ્યમથી તમે જુઓ તો ઉદયપુર છે, અહીંયા મંદરોળા છે, ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોશો તો ભીલવડના કેટલાક વિસ્તારો છે, અહીંયા પાલી સુધી હવે વરસાદ છે જોરદાર એન્ટ્રી સાથે હવે મેઘાએ ધબધબાટી બોલાવી રહી છે। તમે જે આ પટ્ટો જે તમને વાદળી કલરનો જે પટ્ટો દેખાય છે આખા પટ્ટાની અંદર આજે મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો વીજળીના ચમકારા સાથે વરસાદ છે જે હવે જોર કરવાનો છે, કારણ કે હવે મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે થઈ ગઈ છે। ત્યાર પછી તમે જોશો તો હવે મિત્રો જે વરસાદની એન્ટ્રી છે તે હવે મિત્રો રાજસ્થાન તરફ આપણને જોવા મળવાની છે, કારણ કે મિત્રો એ વરસાદની એન્ટ્રી તો ગુજરાતમાં થઈ ચૂકી છે। ત્યાર પછી તમે આ બાજુ જોશો તો અત્યારે પણ મિત્રો મુંબઈની અંદર એક સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી હતી। અહીંયા તમે જો જાલવાના કેટલાક વિસ્તારો છે, નાગપુરના કેટલાક વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરી દેવામાં આવી હતી। હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવે જે વરસાદનું જોર છે એ વધારે રહેવાનું છે। આજે તમે જોશો તો મિત્રો જે વરસાદની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો જે અત્યારે દરિયાની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમને જો બતાવું તો અત્યારે દરિયાની અંદર આ સિસ્ટમ છે તે બની છે, બધી ત્યાંની અસરો જ સીધી જ ગુજરાત ઉપર આપણને જોવા મળી રહી। ત્યાર પછી મિત્રો ત્યાંની બધી અસરો જે રાજસ્થાન તરફ જઈ રહી છે, હવે રાજસ્થાનની અંદર પણ મેઘો ધબધબાટી બોલાવવાનું છે। ત્યાર પછી મિત્રો સાંજની જો વાત કરીએ તો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ બાજુ તમે જોશો તો મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો હવે મહેસાણાના કેટલાક વિસ્તારો છે, વડોદરા છે, દાહોદ છે, રતલામ છે, ત્યાર પછી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વાત કરીએ તો સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા જેવા વિસ્તારોની અંદર હવે મેઘ તાંડવની જે પ્રક્રિયા છે તે પણ શરૂ થવા જઈ રહી છે। હવે ધીરે ધીરે જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદનું જોર છે તે ઓછું થઈ રહ્યું છે। આ બાજુ તમને બતાવી દઈએ તો જે સુરતની અંદર પણ વરસાદનું જોર રહેવાનું છે। ત્યાર પછી મિત્રો વેરાવળ સુધી ઉના જેવા વિસ્તારોની અંદર ત્યાં મિત્રો હવે વરસાદની જે શક્યતાઓ છે તે ઓછી જો આપણને મળી રહી છે। આપણે કારણ કે મિત્રો વિંડીના માધ્યમથી તમને આજે બધું સમજાવી રહ્યા છે। હવે વરસાદનું જે જોર છે એ મિત્રો અહીંયા ઘટી રહ્યું છે અને ત્યાંનું જોર છે સીધું જ હવે ત્યાંનું ગુજરાત ઉપરથી લઈ હવે
રાજસ્થાન તરફ વરસાદનું જોર છે તે આપણને જોવા મળી રહ્યું છે. તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું. વરસાદનું જે વધારે પડતું જોર છે તે આ વિસ્તારોની અંદર આપણને જોવા મળી રહ્યું છે. તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું.